જૂનાગઢમાં કિસાન પ્રમુખ કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા પાક વીમા યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમાં 35 ગામોમાં સરેરાશ ₹77,000 પ્રતિ હેક્ટરે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો હોવાનું નિવેદન કરવામાં આવ્યું હતું, જેમાં નિવેદનમાં તેમણે કહ્યું હતું કે વર્ષ 2019માં માણાવદરમાં પ્રતિ હેક્ટરથી 76,397 હેક્ટર સુધી સરેરાશ ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું હતું। પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં 30 થી 40,000 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાના કિસાન કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું। લાખો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે અને તેમ છતાં સરકારે જે પેકેજ જાહેર કર્યું એટલોય ખેડૂતોને પાક વીમો નથી આવ્યો, એટલે ખેડૂતોને શંકા ગઈ, ખેડૂત આગેવાનોને શંકા ગઈ, એટલે સૌ પહેલા અમે દેવગઢ અમરગઢના પાક વીમાના પત્રકો અને હિસાબો જાહેર કર્યા અને એ મુજબ પ્રતિ હેક્ટરે 60,000 રૂપિયા ખેડૂતોના હકના જે મળવાપાત્ર હતા એનો ભ્રષ્ટાચાર થઈ ગયેલો સામે આવ્યો।